કેમ છો મિત્રો? જરૂર બોલો ને જય 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 દ્વારકાધીશ. તો હું છું ગોહર યસ લોગર. તો મસ્ત એવા નવા લોગની અંદર તમે બધાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો મિત્રો અત્યારે વાગી રહી છે 11 અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને આપણે જવાનું છે લુવાણા વંડીએ, કારણ કે અહીંયા લોટી ઉત્સવનો પ્રોગ્રામ રાખેલો છે. દર્શન કરવા માટે જવાનું છે અને અહીંયા જમવા માટે જવાનું છે. તો ચાલો લેટ્સ ગો. મિત્રો વાગી ગયા છે 12:30 અને છે ને આપણે ઘરમાં જ છીએ, હજી વંડીએ નથી ગયા, કારણ કે છે ને બેન ગયા છે સ્કૂલે અને પપ્પા ગયા છે ફેરામાં, અને બે આવશે ને તો ઘરમાં કોણ રહેશે, તે માટે આપણે ઘરે રોકાણા છે. અને જોઈએ આવે ને એટલે આપણે જાશું વંડીએ, અને હજી સુધી ઘરે જ છીએ આપણે, અને ખૂબ જ કંટાળો આવે છે મિત્રો. मनोज भाई ये सब अब भी चल रहा है क्या? अबे मुझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार. ફાઇનલ મિત્રો પપ્પા આવી ગયા છે, એની રિક્ષા આવી ગઈ છે બરાબર, અને મસ્ત એવો છે ને ચાંદલો સરખો કરી નાખ્યો તો તમે જોઈ શકો છો. તો ચાલો હવે ડાયરેક્ટ હવે જઈએ ત્યાં. તો મિત્રો આપણે પોગી ગયા છે લુવાણાના વંડીએ. તો ચાલો હવે શું કહેવાય જઈએ અંદર. તો મિત્રો લોટી ઉત્સવનો પ્રોગ્રામ થઈ ગયો છે ને, હવે અમે પ્રસાદી લેવા માટે આવી ગયા છે. એટલે મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે, તો હવે જાશું આપણે ઘરે. ફાઇનલી મિત્રો જમી કરીને આપણે પોગી ગયા છે ઘરે, અને જમવામાં ને 3 થી 4 જાતના ભજીયા હતા, પછી લટકો હતો અને દાળ ભાત સાકર રોટલી ના લઈ હતું. અને હવે ત્યાં સીધું આ બેનને મૂકવા જશું, કારણ કે ઝડપી છે ને એટલે બેન. ઉગી ગયા છે, હવે હે ને 3 કલાકની આરામથી નિંદા કરીશું અને સુઈ જશું. તો હવે સીધા મળીએ 3 કલાક પછી. ઓકે, તો ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. 3 hours later. તો મિત્રો મસ્ત એવી 3 કલાકની નિંદા કરીને મોટું બધું ધોઈને તમારી સામે હાજર થઈ ગયો છું, અને પપ્પા પણ સામે બેઠા છે. અને મમ્મીને કીધું કે ભાઈ મને ભૂખ લાગી છે, મસ્તીનો નાસ્તો બનાવો. અને મમ્મી ગયા છે પૌવા બનાવવા માટે. પૌવાને મસ્ત રીતે ધોઈ નાખશે, પછી બકાદીમાં તેલ નાખીને શું કહેવાય મીઠું મરચું નાખીને પછી મસ્ત એવા વઘારી નાખશે. પછી આપણે ખાવા બેસી જઈશું, અને છે ને પછી આપણે આ બ્લોગમાં ફરીથી મળીશું. ફાઇનલી ગાઈઝ મસ્ત એવા પૌવા ખાઈને હે ને આપણે ચડી ગયા છે અગાસી માથે, અને મસ્ત એવો વ્યૂ જોવા માટે કે કેવો વરસાદ આજે આવશે કે નહીં આવે રાતે પાછો. તો હવે હે ને આ ડેલી વ્લોગને અહીંયા એન્ડિંગ આપીએ. તો જય શ્રી રામ, જય જય દ્વારકાધીશ. તો હવે આપણે નેક્સ્ટ મિની વ્લોગમાં અને ડેલી વ્લોગમાં મળીશું.